વડોદરા શહેરમાં 1 જાન્યુઆરીથી શહેરના કુલ 34 અર્બન હેલ્થ સેન્ટર પરથી જન્મ અને મરણના દાખલા મેળવી શકાશે। શહેરમાં જન્મ અને મરણના દાખલા માટે વોર્ડ કચેરી ખાતેના નોંધણી તથા જન્મ મરણ નોંધણી કચેરી ખાતેથી આ દાખલા માટે જનતાએ જવું પડતું, તેના કારણે જનતાએ પણ હેરાન થવાનો વારો આવતો હતો, જે સમસ્યાઓ હવે દૂર થઈ રહી છે। તારીખ 1 જાન્યુઆરીથી શહેરના તમામ 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી હવે જે વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરથી જન્મ મરણના દાખલાઓ મેળવી શકાશે, જેના માટે કર્મચારીઓને રાજ્ય કક્ષાએ તથા સ્થાનિક કક્ષાએ તાલીમ આપવામાં આવી છે। અલબત્ત જે જૂના જન્મ મરણના દાખલા છે તે વોર્ડ કચેરીમાં જ મળશે, જે અંગે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે એક પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। કોર્પોરેશનમાં હાલમાં વોર્ડ લેવલેથી જન્મ અને મરણના દાખલા આપવામાં આવે છે। એ ગુજરાત સરકારના આદેશ અનુસાર હવે અર્બન હેલ્થ સેન્ટર કે જે 34 અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાંથી આપવામાં આવશે। 1 તારીખથી એ ત્યાંથી નોંધણી કરવામાં આવશે, જે તે હોસ્પિટલ એની નોંધણી કરે અને એ દાખલો જે તે વિસ્તારમાં રહેતા હોય એ જ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવામાં આવશે। જૂના જે દાખલા છે એ અત્યારે વોર્ડ લેવલેથી જ મળશે અને જ્યારે એ બધાની એન્ટ્રી ને બધું પતી જશે ત્યાર પછી એ સમય જેમ એ થશે અનુકૂળતા એ પ્રમાણે અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી જ આપવામાં આવશે। અર્બન હેલ્થ સેન્ટર પર એના કર્મચારીઓ પર એક નવી કામગીરી આવશે, એમને કોઈ તાલીમ કેવું આપવામાં આવે છે? દરેકને બધા પ્રકારની તાલીમ આપવામાં આવી છે। એમના યુઝર આઈડી પાસવર્ડ જનરેટ કરવામાં આવ્યા છે અને આ એકાદ મહિનાથી ચાલતી પ્રક્રિયા છે। બધાને સ્ટેટ લેવલેથી ટ્રેનિંગ આપવામાં આવી છે, લોકલ લેવલે પણ ટ્રેનિંગ આપવામાં આવી છે અને હોસ્પિટલોને પણ તાલીમ આપવામાં આવી છે અને એ બધું જ પ્રક્રિયા એના ભાગરૂપે થઈ રહી છે અને 1 તારીખથી અમલ શરૂ થઈ જશે।